મે મહિનામાં સરકારને જીએસટી આવકમાં મોટો ફાયદો થયો। વર્ષ 2025માં દેશની જીએસટીની આવક ₹2.1 લાખ કરોડ થઈ ગઈ છે, તો વર્ષ 2024માં જીએસટીની આવક ₹1,72,000 કરોડ હતી। દેશમાં જીએસટીની આવકમાં ગત વર્ષની તુલનામાં 6% વધારો નોંધાયો। આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 6% સુધીનો વધારો નોંધાયો। મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તમિલનાડુમાં પણ વધારો નોંધાયો, તો મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં પણ 10%નો વધારો નોંધાયો છે। એસોસિએટ એડિટર અરુણ શાહ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અરુણ, શું વિગત આ વિશે? સંજીવની, જીએસટીની જો વાત કરીએ તો સમગ્ર દેશમાં અત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં જે જીએસટીના સંદર્ભમાં જોઈએ તો બોગસ જીએસટી જે હોય છે તે પકડવાની જીએસટીની ઝુંબેશના પગલે જે આવકની દ્રષ્ટિએ જોઈએ તો દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ ભારતના સંદર્ભમાં જોઈએ તો ભારતે અત્યાર સુધીમાં જે રીતે આવક થાય છે તે આવકનો આંકડો 2 લાખ કરોડને પાર થઈ ગયો છે। ગત વર્ષની તુલનામાં જોઈએ તો 1.74 લાખ કરોડની આવક હતી, તે અત્યારે વર્ષ 2025-26માં જે વધીને 2,01,000 કરોડ આવી છે। જ્યાં સુધી જીએસટીની આવક છે ત્યાં સુધી જે રીતે ઓફિશિયલ કહી છે અને ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો આ વધારો જે આવકનો વધારો છે એ 16.4% જેટલો વધ્યો છે। જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી ગુજરાતમાં પણ સારી એવી આવક થવા પામી છે ને ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર આ રાજ્યોની આવક પણ સારા પ્રમાણમાં વધવા પામી છે। ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો આ આવક 6% જેટલી વધવા પામી છે। એટલે કહી શકાય કે જીએસટી દ્વારા એક રીતે જોઈએ તો બોગસ જીએસટી જે હોય છે તેને પકડવાના પગલે અને ત્યાર પછી તેમની સામે જે દંડની વસૂલાત કરદાતા સામે થાય છે તેના આવકમાં ધરખમ રીતે વધારો થયો છે અને પરિણામે કહી શકાય કે ભારતની જીએસટીની આવકમાં વધારો થયો છે અને ઉત્તરોત્તર રીતે પણ આ આવક વધવા પામી છે। પરિણામે એક રીતે સારું કહી શકાય। એક બાજુ જોઈએ તો ભારત જ્યારે અર્થતંત્રની દ્રષ્ટિએ ચોથા નંબરે સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે જીએસટીની આવકમાં પણ મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમ ચોક્કસ રીતે કહી શકાય। શિવાંગીની, ધન્યવાદ અરુણ, જાણકારી બદલ।